નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. આજથી આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ટેક્સ્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપણે અત્યાર સુધી ગ્રામરમાં ઘણા બધા ટોપિક્સનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ ટેક્સ્ટની અંદર ભાષાંતર શીખવા માટેનું મુખ્ય કારણ છે તમારે પરીક્ષામાં આવતા સવાલ જવાબ. અમુક વાર કોઈ ફકરો આપ્યો હોય અને એના ઉપરથી તમારે આન્સર આપવાના હોય છે. કોઈક વાર એ ફકરો અનસીન ટેક્સ્ટ કહેવાય છે, મતલબ કે ચોપડી બહારનો ફકરો મૂકી શકે છે. તો ફકરો ચોપડીનો હોય કે ચોપડી બહારનો હોય એ વસ્તુ મહત્વની નથી. વસ્તુ મહત્વની એ છે કે તમને એનું ભાષાંતર કરતાં કેટલું આવડે છે. માત્ર ધોરણ 10ની ચોપડી એટલો અભ્યાસ કરીએ એના કરતાં શબ્દ ભંડોળ આપણે એકઠું કરીએ, એને કહેશે વોકેબ્યુલરી, તો આપણું અંગ્રેજી વધુ પાકું બનશે. જેમ કે તમારે ઇંગ્લિશ સ્પીકિંગના કોર્સ અમુક છોકરાઓ કરતા હોય વેકેશનની અંદર, તો ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ કરવો એ સારી વસ્તુ છે, પણ એના માટે તમારી મહેનત એ જરૂરી છે કે તમારી પાસે દરેક વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય એ શબ્દ ભંડોળ આપની પાસે હોવું જોઈએ. જેમ કે ઓશીકું, આપણે રોજમાં જે શબ્દો વપરાય છે બધા, કબાટ, ડબલું, ડોલ, બરાબર, જેટલી વસ્તુ તમે રોજમાં રોજ બોલો છો એને ઇંગ્લિશમાં શું કહેવાય, છત, દિવાલ, તળિયું, છાપરું, તમને એ જ ખબર નહીં હોય તો તમે ઇંગ્લિશ ગ્રામર ભણીને શું કરશો? મતલબ ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ, એમાં તમને વાક્યરચના શીખવામાં આવે છે, પણ એ વાક્યરચનામાં જે શબ્દો આવવાના છે, જે તમારે બોલવું છે અંગ્રેજીમાં, એ શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય તમને ખબર નહીં હોય તો તમે અંગ્રેજી વ્યવસ્થિત બોલી શકશો નહીં. એટલે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરવો હોય, અંગ્રેજી બોલતા શીખવું હોય, વાંચતા શીખવું હોય, એ બધા માટે મુખ્ય પાયો છે શબ્દ ભંડોળ, શબ્દાર્થ. એટલા માટે કોઈ પણ ચેપ્ટર હોય એનું ભાષાંતર તમારે શીખવું હોય તો પહેલાં શબ્દાર્થ મોઢે કરવા ખાસ જરૂરી છે. ક્લાસરૂમમાં આપણે જ્યારે મળતા હતા ત્યારે હું તમને શબ્દાર્થ ઘરેથી લખવા માટે આપતો હતો 3 વાર, પણ આ વખતે હું તમને માત્ર આપું છું 2 વાર. શબ્દાર્થ લખજો માત્ર 2 વાર, પણ બોલજો 5 વાર. એનું કારણ મેં આપને કહ્યું કે શબ્દાર્થ જ્યાં સુધી તમે મોઢે નહીં હોય તમે ત્યાં સુધી કોઈ પણ વાક્યનું યોગ્ય ભાષાંતર નહીં કરી શકો. એટલે આજે આપણે શરૂ કરીએ છીએ લેસન 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. તો એમાં હું તમને ઇંગ્લિશ પણ વાંચીશ, એ પણ એકદમ ધીરી સ્પીડથી, કે તમારે વાંચવાની પ્રેક્ટિસ પણ થઈ શકે. ઘણા વિદ્યાર્થીઓને વાંચતા પણ તકલીફ પડે છે, એટલે એમના માટે હું બહુ જ ધીરી સ્પીડથી બોલીશ કે દરેક શબ્દને શું કહેવાય, તો તમે એ મુજબ સાંભળજો અને ત્યારબાદ તમે પોતે પણ એ વાક્ય વાંચવાનો પ્રયત્ન કરજો. તમને વાંચતા પણ આવડી જશે અને પછી હું કહીશ એનું ભાષાંતર તો તમને એ પણ આવડી જશે. તો કોઈ પણ ચેપ્ટરનું તમે જુઓ છો જ્યારે ભાષાંતર, તો એની પહેલાં તમારે કામ કરવાનું છે શબ્દ ભંડોળ, એટલે કે શબ્દાર્થ મોઢે કરવાના છે. તો આજનું ભાષાંતર જોતા પહેલાં નવનીતમાં શબ્દાર્થ તમને આપ્યા હશે ચેપ્ટરમાં, તમે ધ્યાનથી એકવાર વાંચી લો, જોઈ લો અને લખવાનું કામ પછી કરજો, પણ હાલ ખાલી 1 કે 2 વાર તમે વાંચી લો અને જોઈ લો, કે જેના કારણે જ્યારે આ શબ્દો પાઠમાં આવે તો તમને એનું ભાષાંતર જલ્દી સમજમાં આવી જાય. તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ લેસન 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે પ્રતિકૂળતાની સામે. ઓડ મતલબ શું? કંઈક અલગ, પ્રતિકૂળતા. એવું કહેવાય સામા પ્રવાહે. જ્યારે પણ જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે એને ઓડ કહેવાય, છતાં પણ એની સામે આપણે લડીએ અને આપણે જીત મેળવીએ એનો વિસ્તૃતમાં ચર્ચા આ પાઠમાં કરવામાં આવી છે. અગેન્સ્ટ ધ ઓડ્સ, સામા પ્રવાહે, પ્રતિકૂળતાની સામે. તો મેં કહ્યું એમ શબ્દાર્થ ખાસ મોઢે કરજો અને
આ પાઠની સ્ટોરી આ રીતની છે કે અહીંયા તમને 3 ઘટના આપવામાં આવી છે જે સત્ય ઘટના છે કે એ લોકોએ કોઈનો પણ સહારો લીધા વિના જાતે જ પ્રતિકૂળતા સામે લડ્યા અને એને અનુકૂળતામાં ફેરવી અને જીત હાંસિલ કરી. પહેલો કિસ્સો છે તાજનગરનો. તાજનગર ગામની અંદર રેલવે ટ્રેક્સ હતા પણ ત્યાં ગાડી ઊભી રહેતી નહોતી કારણ કે ત્યાં નહોતું રેલવે સ્ટેશન. ઘણીવાર એ લોકોએ સરકારમાં રજૂઆત કરી કે અમારા ગામમાં થઈને ટ્રેન જાય છે એટલે કે અમારા ગામની બાજુમાંથી જે પાટા જાય છે ત્યાં એક સ્ટેશન બનાવો તો અમારા ગામના લોકો ત્યાં ટ્રેનમાં બેસી શકે અને ત્યાં ઉતરી શકે. અત્યારે અમારે 6 કિલોમીટર દૂર જવું પડે છે અને ત્યાંથી અમારે ગાડીમાં એટલે કે ટ્રેનમાં બેસવું પડે છે અથવા ત્યાં ઉતરવું પડે છે. અને અમારા ગામમાં પણ ઘણા લોકો રોજ ટ્રેનમાં સફર કરે છે. જેમાં ધંધા માટે, નોકરી માટે અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ એમાં સમાવેશ થાય છે. તો જ્યારે રોજના આટલા પ્રવાસી હોય તો અમારે ત્યાં સ્ટેશન બનવું જોઈએ, પણ સરકારે એવું કીધું કે અમારી પાસે યોગ્ય પૈસા નથી, યોગ્ય ભંડોળ નથી કે અમે તમારા ગામમાં સ્ટેશન બનાવી શકીએ. તો પછી એ ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે જાતે જ એક ભંડોળ એકઠું કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેની જે યથાશક્તિ હોય એ મુજબ ફાળો આપો. અને પછી એ લોકોએ કમિટી બનાવી, મેમ્બર સભ્યો બનાવ્યા, પછી એ લોકોએ બધે ફર્યા, બધે સમજાવ્યા અને ધીરે ધીરે એ લોકોએ ભંડોળ એકઠું કર્યું અને એ લોકોએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એ જમાનામાં એકઠું કર્યું હતું. અને પછી કોઈ પણ સરકાર પાસેથી 1 પણ રૂપિયો લીધા સિવાય જાતે અમને ત્યાં સ્ટેશન બાંધ્યું. બીજી વાત છે અહીંયા સીતાપુરની કે જ્યારે પહેલાંના જમાનામાં અને અત્યારે હાલ પણ કેટલાક ગામડામાં વીજળી છે જ નહીં, પણ પહેલાંના જમાનામાં 60% ઉપરાંત ઘરમાં કે ગામમાં વીજળી નહોતી. તો સીતાપુર પણ યુપીમાં આવેલું ગામ છે કે ત્યાં પણ વીજળી નહોતી, બિલકુલ લાઇટ જ નહોતી. એટલે રસોઈ કરવાની હોય, અભ્યાસ કરવાનો હોય તો સાંજ પડ્યા પછી ન થઈ શકે, અંધારામાં કંઈ થાય જ નહીં કામ. તો એક સામાજિક સંસ્થાએ જાતે જ ગામડે ગામડે સોલર પાવર મૂક્યા, સોલર પેનલ મૂક્યા અને સૂર્ય ઉર્જાથી ચાલતી લાઇટ બધે આપી. અને પણ બહુ જ મિનિમમ ખર્ચની અંદર લગભગ અઠવાડિયે 25 રૂપિયા જેવો ખર્ચ અને એ લોકોને ઘરમાં અને ગામમાં પ્રકાશ કરી આપો, એ પણ પ્રદૂષણ રહિત, પ્રદૂષણ મુક્ત. પછી ધીરે ધીરે એ લાઇટનો બીજો ઉપયોગ પણ શરૂ થયો, લોકોને ધંધા માટે પણ લાઇટનો ઉપયોગ થવા લાગ્યો અને ધીરે ધીરે એ ગામ પ્રગતિના પંથે આગળ ચડ્યું. અને ત્રીજી ઘટના છે પલક્કડ, એનું લાઇબ્રેરી કે સ્ત્રીઓ માટે પણ લાઇબ્રેરી હોવી જોઈએ. પહેલાં માત્ર પુરુષો લાઇબ્રેરીમાં વાંચવા માટે આવતા હતા, પણ સ્ત્રીઓ માટે પણ અલાયદી રૂમ રાખવામાં આવ્યો. એક એમનું પણ અનામત જગ્યા રાખવામાં આવે કે જ્યાં સ્ત્રીઓ અહીં વાંચી શકે ચોપડીઓ અને સારા પુસ્તકો વાંચે, તો સ્ત્રી સશક્તિકરણ એમનામાં આવે અને પોતે પણ બહારની દુનિયામાં જાગૃત થાય અને ઘરે બેઠા ટીવી જોવે એના કરતાં કંઈક પોતાની આંતરિક શક્તિઓ વિકસે એવા પુસ્તકો વાંચે, એવો સરસ પ્રયત્ન ત્યાં કરવામાં આવ્યો હતો. તો આ 3 ઘટના આ ચેપ્ટરમાં છે અને આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપ જે હાલ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ટેક્સ્ટબુકનો જ ફોટો છે, પણ તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો તમે હાલ ટેક્સ્ટબુક ઓપન કરજો અને એમાંથી જ આપ ધ્યાન આપજો. તો લેસન 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, પ્રતિકૂળતાની સામે અથવા સામા પ્રવાહે. ટ્રેક્સ ટુ તાજનગર, મતલબ તાજનગરના રેલવેના પાટા. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. લગભગ છેલ્લા 25 વર્ષથી ગુણગાંવ પાસે આ ગામ આવ્યું છે તાજનગર. એના જે રહેવાસી ગ્રામવાસી છે એ લોકોએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા.
When their demand was not met, the villagers decided to take matters into their own hands. જ્યારે એવું લાગ્યું કે એમની આ માંગ નથી પૂરી કરવામાં આવી રહી, ત્યારે એ ગ્રામવાસીઓએ આ મુદ્દાને, આ બાબતને સ્વયં હસ્તક લેવા નિર્ણય કર્યો કે આ મુદ્દો હવે અમે પોતે સંભાળીશું, પોતાના હાથમાં લઈશું અને સ્વયં હસ્તક લઈને જાતે એને સોલ્વ કરીશું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. એ લોકોએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું અને જાતે જ સ્ટેશન બાંધ્યું. Most of the 3,000 people living in the village are farmers. ગામની વસ્તી લગભગ હતી 3,000 આસપાસ, પણ એમાં મોટા ભાગના હતા ખેડૂતો. But such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. પણ ગામમાં તો સ્ટેશન બનવું જ જોઈએ એવી એક તીવ્ર ઈચ્છા સૌની હતી. આ લોકોએ પોતાની કેપેસિટી, પોતાની ક્ષમતા યથાશક્તિ મુજબ ફાળો આપ્યો અને પોતાનો હિસ્સો નોંધાવ્યો. રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી જેની જેવી શક્તિ હોય એ મુજબ લોકોએ ધીરે ધીરે પોતાનો ફાળો આપ્યો. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. આ વાક્ય જે છે ને એ ઇન્વેટેડ કોમા, જુઓ, they donated એ ઇન્વેટેડ કોમા છે. તો આ વાક્ય કોણ બોલ્યું છે? રણજીત સિંહ બોલ્યા છે, જે ફોર્મર વિલેજ સરપંચ છે, મતલબ ગામના ભૂતપૂર્વ સરપંચ છે. એમણે કહ્યું કે આ બધા ગામવાસીઓએ સ્ટેશન માટે પૈસા આપ્યા, પોતાનું ભંડોળ આપ્યું અને અમે જાન્યુઆરી મહિનામાં 2008ના વર્ષમાં બાંધકામ શરૂ કર્યું હતું આ સ્ટેશન બાંધવાનું. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. હવે ગુડગાંવ જવું હોય, દિલ્હી જવું હોય કે રેવાર જવું હોય, ત્યાં જવા માટે લોકોની સંખ્યા વધારે પડતી ગામમાંથી, મતલબ ગામમાંથી આ 3 જગ્યાએ મોટા ભાગના લોકોને જવું પડતું હતું. There are students who go to colleges. અમુક વિદ્યાર્થીઓ પણ હતા કે જેમને ઉચ્ચ અભ્યાસ માટે ગામની બહાર કોલેજમાં જવું પડતું હતું. પ્રાથમિક શાળા તો ગામમાં હોય પણ ઉચ્ચ અભ્યાસ માટે કોલેજ નહોતી તો બહાર જવું પડતું હતું. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી અમારે જો ટ્રેન પકડવી હોય તો અમારે કાં તો જવું પડે હાલીમંડી અને કાં જવું પડે પાટલી. આ 2 સ્થાન છે કે જ્યાં હતા સ્ટેશન. તો અમારે ટ્રેનમાં બેસવા માટે છેક અમારા ગામથી હાલીમંડી અથવા તો પાટલી જવું પડતું હતું. અને બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બંને સ્ટેશન અમારા ગામથી લગભગ 6 કિમી દૂર હતા. We thought when the railway lines passed through the village, we would have a station here. અમે વિચાર્યું કે રેલવે લાઇન જો ગામમાંથી પસાર થતી હોય તો સ્ટેશન કેમ નહીં, એ તો હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ એવું થયું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. એટલા માટે અમે 1982 થી માંગણી કરીએ છીએ અને સતત અત્યાર સુધી માંગણી કરતા હતા, પણ રેલવે પાસે ભંડોળ નથી, મતલબ કે સ્ટેશન બાંધવાના પૈસા નથી એવું અમને કહેવામાં આવ્યું. અને છેવટે અમે અમારું નસીબ અમે પોતે જ લખીશું એમ નક્કી કર્યું, આવું જણાવ્યું, સેડ હુકમચંદ. So finally we decided to craft our own destiny.
So finally we decided to craft our own destiny કે અમે અમારું નસીબ પોતે લખીશું. said હુકુમચંદ, a member of the committee. આ વાક્ય કોણ બોલ્યા? સમિતિના સભ્ય એક હુકુમચંદ બોલ્યા કે અમે નક્કી કર્યું કે છેવટે અમે પોતે અમારું નસીબ અમે પોતે જ લખીશું. As a result, the panchayat passed a resolution in 2008 saying that since the railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. પરિણામે 2008ના વર્ષમાં અમારા ગ્રામ પંચાયત એવો એક મુદ્દો પસાર કર્યો, એક ઠરાવ મુસદ્દો પસાર કર્યો કે જો રેલવે પાસે સ્ટેશન બાંધવા માટે ફંડ ન હોય, એમનાથી આ કામ ન થતું હોય, તો આપણે જાતે બાંધીશું સ્ટેશન, અને પણ આપણા પોતાના પૈસાથી. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. અને તાત્કાલિક 11 સભ્યની ટીમ બનાવવામાં આવી અને આ ટીમ ગ્રામવાસીઓ પાસેથી પૈસા એકઠા કરવાનું કામ શરૂ કર્યું. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. અને આખરે અવિરત પ્રયત્નોને પરિણામે 7 જાન્યુઆરી 2010થી દેશનું એવું પહેલું સ્ટેશન બન્યું, એ શરૂ થયું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વપરાયો નહોતો. ગ્રામવાસીઓએ જાતે જ એ સ્ટેશન બાંધ્યું. આ એકમાત્ર ભારતનો કિસ્સો છે જ્યાં આ રીતે એ સ્ટેશન બન્યું છે. તો આ કિસ્સો હતો તાજનગરના પાટાનો. બીજો કિસ્સો છે સીતાપુરની લાઇટ, સીતાપુર લાઇટ, કે આ ગામની વાત કરીએ આપણે કે આ ગામમાં વીજળી નથી. In rural Uttar Pradesh, UP, over 60% of households are without power. રૂરલ એટલે કે ગ્રામ વિસ્તાર. યુપીના ગ્રામ વિસ્તારમાં લગભગ 60% ઘરમાં વીજળી નહોતી, ત્યાં અંધારું હતું. સીતાપુર district is one such place with no power. સીતાપુર પણ એક એવું ગામ હતું કે જ્યાં લાઇટ નહોતી. A small social enterprise called Mera Gaon Power, M for Mera, G for Gaon, P for Power, MGP, is trying to change things. એક સામાજિક સંસ્થા નામ છે MGP, એનું આખું નામ છે મેરા ગાંવ પાવર. આ સામાજિક સંસ્થાએ આ બધી વસ્તુ બદલવાનો પ્રયત્ન કર્યો. એમણે એક બીડું ઉપાડ્યું કે અમે ગામડામાં વીજળી પહોંચાડીશું. તો આ સામાજિક સંસ્થાએ એ પોતાનો એક પ્રયત્ન શરૂ કર્યો અને હાલની જે વર્તમાન સ્થિતિ છે એને બદલવાનો એક પ્રયત્ન કર્યો. They are putting 2 solar panels at a time. એ લોકો એક સાથે 2 સોલર પેનલ મૂકી રહ્યા હતા. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. લગભગ 1 વર્ષની અંદર આ MGPએ ગામડાના વિસ્તારમાં 3,500થી વધારે ગ્રાહકોને સોલર પાવર આપીને મિની ગ્રીડ સાથે જોડ્યા હતા. તો સીતાપુરની અંદર પણ તાજનગરની જેમ લોકો જાતે પ્રયત્ન કર્યો, પણ અહીંયા એક સામાજિક સંસ્થા તેને પ્રયત્ન કર્યો છે કે અમે એવો કંઈ પ્રયત્ન કરીશું કે જેના કારણે ગામમાં લાઇટ આવે અને એ લાઇટથી બીજા ઘણા ફાયદા પણ થાય. સ્થિતિ જ્યારે અનુકૂળ ન હોય તો એની સામે લડવું પડે,
અને સ્વયં પુરુષાર્થ કરવો પડે તો જ તમે આગળ આવી શકો છો. એઝ એ સ્ટુડન્ટ જો એ લોકો આ જમાનામાં, એટલે કે આ વાત તો બહુ જૂની છે બધી, 1982ની વાત હતી, 2008ની વાત હતી, તો એ વખતના જમાનામાં લોકો જો પૈસા નહોતા છતાં પણ પ્રયત્ન કરી શકતા હોય તો તમારી પાસે તો ગાઈડ છે, ચોપડી છે, ટ્યુશન છે, સ્માર્ટફોનમાં બધી માહિતી મળે એવો સરસ ફોન છે જે તમે ઉપયોગી થઈ શકે એમ છે અભ્યાસ માટે. આટલી બધી ફેસિલિટી છે તો તમારો માત્ર એક જ ગોલ હોવો જોઈએ કે બોર્ડમાં સારા માર્ક્સ લાવવા. તમારે અગેન્સ્ટ ધ ઓડ્સ તો છે જ નહીં, તમારે વહેતો પ્રવાહ છે. સામો પ્રવાહ કોને કહેવાય કે પવન આ બાજુનો હોય ને તમારે એને સામું જવું હોય તો મહેનત કરવી પડે, પણ તમારે તો જે બાજુનો પવન છે એ બધું તમારે જવાનું છે, તો ઉપરથી તમને વધુ વેગ મળશે. તમારે તો હાલ બધી સ્થિતિ અનુકૂળ જ છે, તો તમે ધારો તો હાલ તમારો જે સમય એનો તમે સદુપયોગ કરી શકો છો. તમારે હાલ બહુ જ સમય બચી રહ્યો છે, તો આ વધારાનો જો તમને સમય જે મળે છે એનો સદુપયોગ કરો. દરેક સબ્જેક્ટમાં સારી મહેનત કરો, રિવિઝન કરો, પ્રેક્ટિસ વિડીયોમાં સરસ આપે કામ કર્યું, જાતે બીજું કામ કરો. આ શબ્દાર્થ મોઢે કરો. મેં કીધું લખો 2 વાર, પણ જો સમય હોય તો લખો 3 વાર, વાંચો 10 વાર, અને રોજના 30 થી 35 શબ્દો નવા શોધો ટેક્સ્ટબુક સિવાયના. તમારે ઇંગ્લિશમાં જો મજબૂત પાયો કરવો હોય તો મેં કહ્યું એમ શબ્દ ભંડોળ આપણું મજબૂત હોવું જોઈએ, તો રોજના ગૂગલ ડિક્શનરી પરથી 30 થી 35 શબ્દો નવા શોધો, એ લખો ચોપડામાં અને રોજ એ વાંચતા રહો. રોજના નવા શબ્દો આવવા જોઈએ અને જૂના ભૂલાવા ન જોઈએ. તો તમે અગેન્સ્ટ ધ ઓડ્સ નથી, તમે વહેતા પ્રવાહમાં જ છો, તો સદુપયોગ કરો અને સારા માર્ક્સ આવે માટે સરસ મહેનત કરો અને દરેક વિષયમાં રિવિઝન કરતા રહેજો. અને આજનું આપણે આટલું કામ રાખીએ છીએ, બાકીનો પાઠ આપણે આવતા વિડીયોમાં પૂરું કરીશું. પણ તમારે આજનું કામ એ છે કે ઇંગ્લિશ ટેક્સ્ટમાં શબ્દાર્થ લખવાના 2 વાર, વાંચવાના 5 કે 10 વાર, અને જેટલું પણ મેં ચલાવ્યું છે આ પાઠમાં એ બધું ઘરે વાંચવાનું. આટલો પાઠ તમે વાંચજો તો તમને એ બાને વાંચતા આવડશે, પ્રેક્ટિસ થશે, અને ભાષાંતર ખાસ કરવાનું. અને શબ્દાર્થ મોઢે કર્યા હોય તો તમે ભાષાંતર પાક્કું આવડી જશે. તો આજનું કામ શબ્દાર્થ લખવાના અને આજનો પાઠ જે ચલાવ્યો એટલો વાંચવાનો અને એનું ટ્રાન્સલેટ કરવા પ્રયત્ન કરવાનો. આવજો.